જગતમાં પ્રથમ એવા શ્રી રોટલીયા હનુમાન મંદિર પવિત્ર શ્રાવણ માસમાં જગતના પ્રથમ એવા રોટલીયેશ્વર મહાદેવ ચલિત શિવલિંગ આજે પવિત્ર રક્ષાબંધન પર્વ અને સોમવાર તેની સાથે પૂનમના સમન્વયે પાટણમાં અશોક વાટિકામાં દર્શન માટે પધારેલ પૂર્વ મહામંત્રી પ્રદેશ ભાજપ કેસી પટેલ દ્વારા ભગવાન રોટલીયેશ્વર મહાદેવને પવિત્ર જળાભિષેક ને બિલીપત્ર અર્પણ કરી ભગવાન શિવના આશીર્વાદ લીધેલા હતા। પૂર્વ મહામંત્રી પ્રદેશ ભાજપ કેસી પટેલ દ્વારા વિપુલ મહારાજના હાથે રાખડી બંધાવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સમગ્ર ગુજરાતની અંદર અનેક શિવાલયોમાં ભગવાન ભોળાનાથને દૂધ ચંદન બિલીપત્ર અર્પણ કરતા હોય છે, પણ પાટણ શહેરમાં મધ્યમાં આવેલ રોટલીયેશ્વર મહાદેવના મંદિરે ભગવાન શિવને રોટલા અને રોટલીનો અભિષેક કરવામાં આવે છે। પવિત્ર શ્રાવણ માસ શરૂ થયો છે ત્યારથી અત્યાર સુધીમાં અબોલ જીવો માટે ભગવાન ભોલેનાથ અબોલ જીવોની આંતરડી ઠારવાનું કામ કરેલ છે। ભગવાન ભોલેનાથને આજના યજમાન શ્રી મલ્હાર બંગલોઝના હાર્દિકભાઈ બેચરભાઈ પટેલના પરિવાર દ્વારા પવિત્ર રક્ષાબંધન સોમવાર અને પૂનમના દિવસે બ્રાહ્મણ દ્વારા મંત્રોચ્ચાર કરી પૂજા અર્ચના કરવામાં આવી। ત્યારે ભગવાન શિવનું શિવલિંગ નંદી કાચબો દરેક પવિત્ર વસ્તુ નરદેશ્વરના કિનારેથી લાવવામાં આવ્યું। ત્યારે તેના દાતા શ્રી મલ્હાર બંગલોઝ હાર્દિકભાઈ બેચરભાઈ પટેલ પરિવાર દ્વારા રોટલીયા હનુમાન દાદાના બાંધકામ દાતા બનીને ભગવાન શિવના આશીર્વાદ લીધેલ। આજના પવિત્ર શ્રાવણ માસમાં યજમાન શ્રી પૂર્વ મહામંત્રી ભાજપ કેસી પટેલ દ્વારા દર્શન કરી ધન્યતા અનુભવી હતી। રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24 પાટણ।